ભાજપના ભક્તો માટે એક જ ભગવાન છે કે જે રામને આંગળી પકડીને અયોધ્યામાં બેસાડ્યા, અને એ છે આપણા નરેન્દ્રભાઈ મોદી. તાજેતરમાં મહાવીર જયંતિ સમયે નરેન્દ્રભાઈએ એક્સ ઉપર એક પોસ્ટ મૂકી અને મહાવીર ભગવાનની એક શુભેચ્છા પાઠવી. ભાજપના ભક્તોએ ધડાધડ શુભેચ્છા પાઠવવાની હોડ લાગી, અને ગાંધીનગરમાં સચિવાલય જ હશે મારા ખ્યાલ મુજબ, અથવા તો કોઈ રાજકીય સ્થળ પણ હશે કે ત્યાં મહાવીર ભગવાનને શુભેચ્છા આપવા માટે પ્રધાનો અને ધારાસભ્યો એકઠા થયા. એ લોકોની એટલી બધી ઉતાવળ આવી હતી કે અમે સૌથી પહેલા શુભેચ્છા પાઠવી અને અમે પોસ્ટ ઉપર મૂકી દઈએ, એટલે અમારા ભગવાનને સારું લાગે. આવું ને આવું કરવામાં, કારણ કે ભાજપના ભક્તોને મહાવીર સ્વામી કોણ છે અને ભગવાન બુદ્ધ કોણ છે એને ખ્યાલ નથી, જ્ઞાન જ નથી. એટલે કંઈક પણ શરત યુક્તિ ભગવાન મહાવીર સ્વામીની જગ્યાએ ભગવાન બુદ્ધનો ફોટો મુકાઈ ગયો, અને બધા ભક્તોએ ભગવાન બુદ્ધને ભગવાન મહાવીર સ્વામી મૂકી અને શુભેચ્છા પાઠવી. ઇવન ગૃહપ્રધાન પણ આવી ગયા. ત્યાર પછી જ્ઞાન થયું કે ભાઈ બંને ભગવાનો જુદા છે. ભૂલ સુધારી, પણ બુનથી બગડ્યું હોજથી ન સુધરે. આભાર.